નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે લગ્ન જીવનને એક અલગ જ નજરથી જોવાના છીએ, એક સુંદર કાવ્યાત્મક દૃષ્ટિકોણથી, જેનું શીર્ષક છે ધન્ય ગૃહસ્થ આશ્રમ. તો શું લગ્ન જીવન એટલે બસ ભોગવિલાસ? ઘણા લોકો આવું જ માને છે, ખરું ને? પણ શું આ વાત સાચી છે? આ જ સવાલથી આપણી આજની ચર્ચા શરૂ થાય છે, અને જે સોર્સ આપણે જોઈ રહ્યા છીએ એ આ માન્યતાને જડમૂળથી પડકારે છે. તો ચાલો આ વાતમાં થોડા ઊંડા ઉતરીએ. જોઈએ કે લગ્ન વિશેની એક સામાન્ય સમજ શું છે અને એની સામે એક ગહન દૃષ્ટિકોણ શું કહે છે. જો અહીં બે અલગ અલગ વિચારો છે. એક બાજુ છે મિથ્યા, એટલે કે એક ખોટી માન્યતા કે લગ્ન એટલે માત્ર ભોગવિલાસનું જીવન, અને બીજી બાજુ છે સત્ય. અને સત્ય એ છે કે લગ્ન જીવન એ તો 16 સંસ્કારોનો એક શણગાર છે. એ કોઈ નિમ્ન આશ્રમ નથી જેમ અમુક લોકો માને છે. ના, એ તો સર્વનો આધાર છે. એ જ તો પાયો છે. તો સવાલ એ થાય કે આ ગૃહસ્થાશ્રમને આટલો બધો પાયાનો, આટલો બધો મહત્વનો કેમ ગણવામાં આવે છે? ચાલો સમજીએ. તો જુઓ, હિન્દુ જીવન દર્શન પ્રમાણે જીવનના 4 મુખ્ય આશ્રમ એટલે કે તબક્કાઓ છે. પહેલો છે બ્રહ્મચર્ય, એટલે કે ભણવાનો, જ્ઞાન મેળવવાનો સમય. પછી આવે છે ગૃહસ્થાશ્રમ, એટલે કે લગ્નજીવન. ત્યારબાદ વાનપ્રસ્થ અને છેલ્લે સંન્યાસ. આ ચારેય તબક્કાઓ જીવનયાત્રાનો એક ભાગ છે. પણ આ બધામાં સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? સોર્સ કહે છે કે બાકીના ત્રણેય આશ્રમ બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ અને સંન્યાસ એ બધાનો આધાર જ ગૃહસ્થાશ્રમ છે. વિચારો, એનો મતલબ કે આ એક એવો પાયો છે જેના પર જીવનની આખી ઇમારત ટકેલી છે. અને આ ગૃહસ્થાશ્રમ કોઈ સહેલી વસ્તુ નથી. એ તો ત્યાગ અને કર્તૃત્વની, એટલે કે જવાબદારીની એક અગ્નિ પરીક્ષા છે, સ્ત્રી અને પુરુષ બંને માટે. આ વાતને બહુ જ સુંદર રીતે સમજાવી છે. એક તરફ સ્ત્રી માટે આ ત્યાગની પરાકાષ્ઠા છે, એટલે કે ત્યાગનું સૌથી ઊંચું શિખર. તો બીજી તરફ પુરુષ માટે એક કર્તૃત્વનો, એટલે કે પોતાની જવાબદારી નિભાવવાનો એક મોટો પડકાર છે. બંને માટે આ એક કસોટી છે. જરા વિચારો, એક સ્ત્રી માટે આ કેટલો મોટો ત્યાગ છે. 20-25 વર્ષની પોતાની બધી જ યાદો, પોતાનું બાળપણ, પોતાનું ઘર, એ બધું જ એક જ રાતમાં પાછળ છોડીને એક નવા જ ઘરને, નવા સંબંધોને અપનાવી લેશે. આ કોઈ નાનીસૂની વાત નથી. અને પુરુષ માટે શું? એના માટે લગ્ન એક એવો પડકાર છે જે એની સાચી ક્ષમતાને બહાર લાવે છે. જ્યારે એ પરિવારની જવાબદારીઓ ઉપાડે છે ને, ત્યારે જ એની અંદર છુપાયેલી શક્તિ અને એનું સાચું કર્તૃત્વ ખીલી ઉઠે છે. એ જાણે કે પોતાની જાતને નવેસરથી ઓળખે છે. તો આ તો થઈ સ્ત્રી અને પુરુષની વાત. પણ લગ્ન જીવન આનાથી પણ આગળ જાય છે. એ પરિવાર અને પરંપરાનો એક સુંદર સંગમ છે. ચાલો જોઈએ કેવી રીતે. આ પંક્તિઓ બધું જ કહી દે છે. લગ્ન એટલે ખાલી બે વ્યક્તિઓ હાથ મિલાવે એવું નથી. ના, એ તો બે કુટુંબો વચ્ચેના સ્નેહભર્યા સંબંધનો સ્વીકાર છે. આ વિચાર જ આખા સંબંધને એક અલગ જ ઊંચાઈ પર લઈ જાય છે, નહીં? અને આ જ વાતનું એક ઉત્તમ ઉદાહરણ છે કન્યાદાનની વિધિ. આપણે બધા આ વિધિ વિશે જાણીએ છીએ, પણ એનો અર્થ ખાલી પિતા દ્વારા પુત્રીને સોંપવી એટલો જ નથી. આ તો એક અત્યંત પવિત્ર અને દૈવી અર્પણ છે. જો કેટલી સુંદર કલ્પના છે! સાક્ષાત લક્ષ્મી તણો વિષ્ણુને ઉપહાર છે. એટલે કે કન્યાદાન એ જાણે કે સાક્ષાત દેવી લક્ષ્મીને ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવી રહી હોય એના જેવી પવિત્ર ઘટના છે. આનાથી મોટું સન્માન બીજું શું હોઈ શકે? તો આ બધી જ બાબતોને ભેગી કરીએ, ત્યાગ, કર્તૃત્વ, પરિવાર, પરંપરા, ત્યારે આપણે આ કાવ્યના મૂળ સંદેશ પર પહોંચીએ છીએ. ધન્યો ગૃહસ્થ આશ્રમ. તો પાછા ફરીએ પહેલા મૂળ સવાલ પર. શું લગ્ન માત્ર શારીરિક ઈચ્છા માટે છે? સોર્સ આ વાતને સ્પષ્ટપણે નકારે છે. એ કહે છે કે આ કોઈ વિકાર વિનિમય નથી. અને આ વાતને સાબિત કરવા માટે ભગવદ્ ગીતાનો સંદર્ભ આપવામાં આવ્યો છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ. એટલે કે પ્રાણીઓમાં જે કામના ધર્મની વિરુદ્ધ નથી એ હું પોતે છું. આનો અર્થ એ થયો કે ધર્મના દાયરામાં રહીને જે કામના છે એ પણ ઈશ્વરનું જ એક સ્વરૂપ છે. એને વિકાર ન ગણી શકાય. તો આખી વાતનો સાર શું છે? લગ્ન જીવનનો સાચો હેતુ શું છે? એ છે ધર્મનો પાલન કરવો, સાથે મળીને પવિત્ર કર્તવ્યો નિભાવવા, આધ્યાત્મિક વિકાસ કરવો, બે પરિવારોને એક કરવા
અને આખરે આખા સમાજનો પાયો મજબૂત કરવો. આ કોઈ નાની જવાબદારી નથી, આ તો એક સંપૂર્ણ જીવન દર્શન છે. તો આ બધું સમજ્યા પછી એક છેલ્લો સવાલ મનમાં જરૂર આવે. લગ્ન જીવનનો આટલો ગહેન, આટલો પરંપરાગત વિચાર આજના આધુનિક સમયમાં આ વિચારધારા કેટલી પ્રાસંગિક છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?